ધાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાજ અદા કરી અને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી। ધાંગધ્રા શહેરમાં ઈદ ગ્રાઉન્ડ ખાતે ધાંગધ્રા શહેર તેમજ ધાંગધ્રા સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ ધાંગધ્રાની અલગ અલગ મસ્જિદોમાં ગ્રામ્ય વિસ્તાર સહિતના લોકો બહોળી સંખ્યામાં ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરવા આવ્યા હતા। ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરી અને સમગ્ર આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। અંદાજે 5000થી વધુ માણસો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી। જ્યારે ધાંગધ્રા પોલીસ દ્વારા પણ ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવી હતી તેમજ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। अस्सलाम वालेकुम। मारू नाम हुसैन भाई मंडली, सामाजिक कार्यकर्ता। आज रोज हमारे एक बकरी ईदનો તહેવાર हर मुसलमान મનાવવામાં આવે છે। આ એક અમારો પવિત્ર તહેવાર હોવાથી પહેલાં તો હું ભારતવાસીઓને, હું તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી અને મારા મુસ્લિમ સમાજ તરફથી હું ઈદ મુબારક પાઠવું છું। તેની અંદર આજે અમે ઈદગાહની અંદર બોડી સંખ્યાની અંદર મુસ્લિમ સમાજ ભેગો સાથે મળીને એક ઈદના તહેવારની એક ઈદની નમાજ અદા કરીને અમે તમામ મુસ્લિમ ભાઈઓ ગલેથી ગલે મળીને અમે એક ભાઈચારાનો સંદેશ પહોંચાડી છીએ। અને આ ઈદની તમામ મુસ્લિમ ભાઈઓ તથા ભારતવાસીઓને મારા તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી આપ સૌને ઈદ મુબારક,